હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું લાપસી. આ લાપસી નાના મોટા પ્રસંગોમાં પહેલાં જ બનતી હોય છે, એટલા માટે લાપસી આવડવી ખૂબ જ જરૂરી છે. કહેવત છે કે સગાઈ જોવા જવી તો છોકરીને લાપસી આવડતી હોય તો એને બધી રસોઈ આવડતી હોય. આ લાપસી નવરાત્રિમાં માતાજીના નિવેદમાં પ્રસાદીમાં બનાવાય છે. આ લાપસી બનાવવા માટે મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ, તો જ પરફેક્ટ લાપસી બને. આ ઘઉંનો કરકરો લોટ લીધો છે. જો આ રીતની એક તપેલી ભરી અને આપણે લોટ લઈશું. એ જ તપેલીથી કરકરો ઘઉંનો લોટ આખો ભરેલો હોય તેના સામે કાંઠા સામે એટલું પાણી લેવાનું. થોડી લાપસી બનાવતા હોય વાટકીના મેજરમેન્ટથી તો જે વાટકી લોટ લીધો હોય એટલું જ પાણી લેવાનું, અને પોળા વાસણમાં બનાવતા હોય તો જેટલા લોટ પ્રમાણે પાણી એડ કરવાનું. તે જ તપેલીમાં આપણે આ અડધી તપેલી ગોળ લઈશું. હવે ગેસ શરૂ કરી અને ગોળ અને પાણીને ગરમ કરવા મૂકી દઈશું. આ વિડીયાને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોશો તો એક ટ્રિક્સ અને ટિપ્સ અપનાવવી ખૂબ જ જરૂરી છે, તો પરફેક્ટ લાપસી બનશે. અને લાપસી છૂટી છૂટી બનશે અને શીકણી પણ નહીં બને અને નીચે બહુ દાજી પણ નહીં જાય. ગોળ અને પાણી ગરમ થાય તો આપણે આ કરકરા ઘઉંના લોટમાં મોણ દઈ દઈશું, અને જો આ રીતના મુઠ્ઠી પડતા મોણ દેવાનું રહેશે. ગોળ પાણી સાથે સરસ મિક્સ થઈ ગયો છે. હવે ગોળમાં ક્યારેક કસરું આવતું હોય છે, ઝીણી કાકરી પણ આવતી હોય છે, તો આપણે તેને ગળણીથી ગળી લઈશું. આ ગોળવાળા પાણીના આંધણને હવે આપણે ઉકાળવાનું છે, અને આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ સુધી ઉકાળવાનું છે, તો પરફેક્ટ લાપસી બનશે. 3 મિનિટ બાદ જો આ પાણી કેવું સરસ ઉકળવા માંડ્યું છે, હવે તેમાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી અને ફરી આપણે 2 મિનિટ ઉકળવા દઈશું. હવે આ આંધણ ઉકળે અને પરફેક્ટ કૂક થઈ ગયું છે. તેમાં આપણે જે કરકરા લોટને મોણ દઈને રાખેલો હતો તે આપણે એડ કરતા જઈશું થોડે આ રીતે. અત્યાર સુધી આપણો ગેસ ફાસ્ટ હતો, આંધણ કૂક થયું ત્યાં સુધી. હવે આપણે તેને મીડિયમ ગેસ કરી નાખશું. ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે, આપણે બધો લોટ એડ કરવી પણ નીચે સુધી હલાવવાનું નથી. આ રીતે ઉપર ફેરવી અને આખામાં પરફેક્ટ લોટ કરી દેવાનો છે. આખા આ લોટમાં આ રીતે વેલણના મદદથી આ રીતે હોલ પાડી લેવાના છે, અને આ હોલ પાડવાથી સ્ટીમ બહાર આવે અને બહારનો લોટ પણ કૂક થાય. આ હોલ ખૂબ જ જરૂરી છે. સ્ટીમ બહાર આવવા છતાં બીજી પણ એમાં પરફેક્ટ ખબર પડશે. આ હોલમાં પાણી નીચે હોય તે ઉપર આવે છે, અને ઉપર આવે અને જ્યારે લાપસી પરફેક્ટ કૂક થાય ત્યારે તે પાણી તેમાં દેખાતું નથી, એટલે તેને મિક્સ કરી દેવી તો જ પરફેક્ટ લાપસી બને. પ્રેશર કુકરના ઢાંકણામાંથી આપણે છીકી અને રીંગ કાઢી લેશું. એની વિસલ નથી વગાડવાની. હવે આપણે તેને ઢાંકી અને 3 મિનિટ રહેવા દેશું. આ સ્ટેજમાં લાપસી કૂક થતી હોય તો એકદમ લો ફ્લેમ રાખવાની. આ રીતે એકદમ લો ફ્લેમ રાખી અને તેને કૂક થવા દેવાની. તમારી ફ્લેમ વધારે હશે તો નીચે દાજી જશે અને લાપસી પરફેક્ટ બનશે નહીં. એકદમ લો ફ્લેમ ઉપર છે. આપણે હવે ચેક કરી લઈશું. જો આ હોલમાં પાણી ઉકળતું હોય ને તેવું દેખાય છે. આ હજી મિક્સ કરવામાં પરફેક્ટ નથી થઈ. હજી આપણે એને લો ફ્લેમ ઉપર 2 મિનિટ આપણે એને રહેવા દઈશું. આ મારી લાપસીની રેસીપી ગમે તો, અને અન્ય મારી રેસીપી ગમતી હોય અને તમે નવા હો તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો. 3 મિનિટ રહેવા દીધું છે. હવે આમાં પાણી ઉકળતું દેખાતું નથી. હવે આપણે તેને ઉપરથી હળવે પહેલાં મિક્સ કરી અને થોડી વાર રહેવા દઈશું. પછી બધી સારી રીતે મિક્સ કરવાની છે. પહેલેથી જ બધી મિક્સ નથી કરી દેવાની. આમાં એક પણ કોરી ગળી ના રહેવી જોઈએ. તે રીતે સારી રીતે મિક્સ કરી દેવાની. હવે તેને તળિયા સુધી બધા ગોળના પાણી સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે. જો આ હવે પરફેક્ટ મિક્સ થઈ ગઈ છે. હવે તેને ગેસ ઉપર આપણે બીજું લોઢી કે ગમે એ વાસણ મૂકી અને તેના ઉપર કુકર મૂકવાનું છે. આ સ્ટેજમાં લાપસી સોટી વધારે જતી હોય છે, એટલે આપણે એકદમ લો ફ્લેમથી આ રીતે કૂક થવા દેવાની છે. હવે આ લાપસીમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું.
હવે ઢાંકણ બંધ કરી અને 3 થી 4 મિનિટ આપણે રહેવા દઈશું, અને ટાઈમ હોય તો 5-7 મિનિટ રહેવા દો તો પણ વધારે પરફેક્ટ બને. હવે આપણે ઢાંકણ ખોલી લેશું. જો આ કેવી સરસ છૂટી આપણી પરફેક્ટ લાપસી બની ગઈ છે. હવે તમારે આમાં વધારે ઘી એડ કરવું હોય તો આ સ્ટેજમાં પણ કરી શકો, અને વધારે બધાને પસંદ ના હોય તો જમતી વખતે જેને વધારે જેટલું પસંદ હોય એટલું ઘી એડ કરી અને જમાય. હવે આપણે પ્લેટિંગ કરી લેશું અને વધારાની લાપસી બીજા બાઉલમાં આપણે કાઢી લેશું. અને આ લાપસી જો નીચે વધારે દાજી નથી અને કાળા કલરની નથી થઈ, બ્રાઉન કલરની ટેન્શન નહીં લેવાનું, બ્રાઉન કલરની નીચે ચોટે અને એ લાપસી જ પરફેક્ટ કૂક થઈ કહેવાય, અને એ ખાવામાં મીઠી લાગતી હોય છે. એટલે તમારે તો ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું કે વધારે ફ્લેમ હશે તો કાળા કલરની અને દાજી જશે અને કડવી લાગશે, અને ખાલી બ્રાઉન થશે તો આ રીતની કુકર સાથે વહી આવશે તો આ લાપસી પરફેક્ટ બની કહેવાય. જો હાથમાં લેતા તે પોછા રૂ જેવી અને છૂટી આ રીતની પરફેક્ટ બનવી જોઈએ. જો આ પરફેક્ટ બની છે, તમે આ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવી અને લાપસી બનાવજો. કેવી બની કોમેન્ટ કરજો, અને આનાથી વધારે સારી પણ તમે બનાવતા હો તો પણ કોમેન્ટ કરી મને જણાવજો. આ લાપસીની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.